પારડી નગરમાં હાલ શાકભાજી તેમજ ખાદ્ય તેલમાં મોંઘવારી વધી રહી છે, ત્યારે ગૃહિણીઓમાં નારાજગી જોવા મળી રહી છે। પારડીનગરમાં હાલ શાકભાજી તેમજ ખાદ્ય તેલોમાં મોંઘવારી વધી રહી છે, ત્યારે ગૃહિણીઓના નારાજગી દેખાઈ આવી છે। એક બાજુ સરકાર સિંગતેલ વિદેશી ચાઇનાની આયાત કરવાનું શરૂ કરી દેતા સરકારે વધારેનો 5% ટેક્સ મૂકતા પણ કુલ 7.5% તેલોના ભાવમાં ચાલી રહ્યો છે। સિંગતેલમાં રાજમોતીના 15 કિલો તેલના ડબ્બાનો ભાવ અગાઉ 1400 રૂપિયા હતો, જે વધીને હાલ 1600 થી 1800 રૂપિયાના ભાવ તરફ વધી રહ્યો છે। જ્યારે કપાસિયા તેલના ભાવ અંકુશમાં રહ્યો છે, પરંતુ આવનારા દિવસોમાં કપાસિયા તેલનો પણ ભાવ વધવાની શક્યતા દેખાઈ રહી છે। બીજી તરફ વાત કરીએ તો શાકભાજીના ભાવોમાં ભારે વધારો થઈ રહ્યો છે, જ્યારે કાંદા બટાકાના ભાવો હાલ બજારમાં નવા આવવાના કારણે કાંદા બટાકાના 20 કિલોગ્રામ ભાવ બજારમાં ચાલી રહ્યો છે, ત્યારે શાકભાજીમાં ટમેટાના ₹40 કિલોગ્રામ, વટાણા, રીંગણ, ફ્લાવર, કોબી, હાજર વગેરેના ભાવો 40 રૂપિયાથી નીચે હોવાના કારણે ગૃહિણીઓમાં નારાજગી પ્રસરી રહી છે, તેમજ તેઓના બજેટ પણ ખોરવાઈ જતા ચાલી રહ્યું છે। ત્યારે સરકાર વધી રહેલા શાકભાજીના ભાવોમાં અંકુશ લાવશે ખરા? 40 રૂપિયા। આ ઉપરાંત બીજી શાકભાજી અન્ય બીજી 120 રૂપિયા કિલો, પાપડીના 120 રૂપિયા। હા, શું લાગે મોંઘવારીના લીધે તમને એમાં કઈ? મોંઘવારીને લીધે ગરીબ વર્ગને ઘણો ફેર પડે। આ ઉપરાંત તેલનો બી ભાવ વધી ગયો છે। હા, તેલનો બી ભાવ વધી ગયો છે। તો હવે શું કરવા જોઈએ? જ્યારે થોડો અંકુશમાં લાવવાની જરૂર ખરી? હા, ખરી ને, અંકુશમાં લાવવું જ જોઈએ। ગૃહિણીને એના પર કેટલી અસર પડે છે આ ભાવ વધી રહ્યા છે? ઘણી અસર પડે ને, એમના બજેટમાં ચલાવવાનું એટલે। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।